કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો મોર્નિંગ થઈ ગઈ છે, આજે વહેલા 4 વાગ્યાના ઉઠ્યા છીએ. બધા બહુ મહેમાન આવતા હતા, તો અત્યારે વાગી ગયા છે 7. અમે બધા જો નાઈ ધોઈને બધા ઘરમાં ફ્રેશ થઈ ગયા છીએ. નાસ્તો પણ થઈ ગયો છે આટલું વહેલા. બધા જો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે. મહેમાને બધા આવી ગયા, તો બધાની મુલાકાત કરાવું તમને. જો અહીંયા તો પેલા જયંત જ બેઠા છે અને ચાર્જિંગ કરે છે. ફોન ચાર્જિંગ કરી લે એટલે અમદાવાદના સુરતના બધા મહેમાન આવી ગયા છે, એટલે ઉપાધિ નહીં, ચાર્જિંગ થઈ જાય એટલે. આ રૂમમાં કોણ છે? જો આ બાજુ જો અમારા નણંદ તૈયાર થઈ ગયા છે મસ્ત ના પર્પલ ડ્રેસમાં. હાલો નીચે. વાના રસમ છે અમારે. જો અમારા મંદિરના દર્શન કરી લો પહેલા. ભગવાનને પહેલા અમારે રાખવા પડે. ચાલો મિત્રો હવે જઈએ આપણે નીચે. હા મેં જો અમારા ફઈન ફૂવા બેહી ગયા તૈયાર થઈને મસ્ત રેડી. આ બાજુ જો અમારા કાકાજી મારા કાકીજી જો બધા રેડી થઈ ગયા છે અત્યારે નાઈ ધોઈને મસ્ત. અમાર ભાઈ તો ઓલવેઝ આટા જ મારતા હોય, બધું કામ કરતા કામમાં જ હોય. આ જો અમાર જેઠાણી હતા મસ્ત રેડી થયા, કોટી વાળો ડ્રેસ પહેરી. અને આ અમાર બાબુ આમ જ જોવો અમાર બાબુ કામ જ કરે. જો અત્યારમાં તૈયાર થઈ ગયા બધા નાઈ ધોઈને અત્યારે હલકા હલકા તૈયાર થયા. આ જો અમાર કિરણ બેન ઈ પર્પલ ડ્રેસમાં. આ અમાર આશા બેન અને વંદના બેન જ ઉપર બતાવ્યા. આ ત્રણેય બેનું મામા થઈના. હવે કોણ રહી ગયું? આયા વિવેક, આશાબેન નો છોકરો. આ તીરથ, ઈ આશાબેન નો છોકરો. નો ખબર પડે પાછા કોમેન્ટ કરજો એટલે પાછો રિપ્લાય આપ. જેમના લગન છે એ અમાર ધવલભાઈ વરરાજા જો તૈયાર મસ્ત થઈ ગયા છે. મિત્રો તો જો અમારે ફોટો શૂટિંગ થઈ રહ્યું છે, ફોટોગ્રાફી જયંત છે. જો હવે આશાબેન ને વંદનાબેન જો અમાર બાબુની હવે ફોટો પડાવે છે. હાલો હાલો ફટાફટ, જેને ફોટા પડાવવાના હોય પછી વરરાજા થાકી જાય. આ બાજુ જો અમારે બધાને ફોટાની એક્શન અલગ અલગ વોઇસ જો નહોતા આવ્યા, આવી ગયા ને હવે મસ્ત. કાકી આવી ગયા છે હવે ફોટો પાડવા. ચશ્મા પહેર્યા હતા ને ચશ્મા કાઢી નાખ્યા. જો આ વિડીયોમાં બધું રિયલ બતાવવામાં આવશે. હા ચલો અહીંયા જો. જો ફોટાનો કેટલો બધાને શોખ છે. આમ હજી કેટલાય ફોટા પાડવાના. જો મિત્રો અમાર કિરણબેન ને દિનેશ કુમાર ફોટા પડાવે. લગનમાં બહુ પાડ્યા નહોતા ને આવા તમે નથી પાડ્યા હો કોઈ દી. તો મિત્રો હવે અમારે જવાનું છે સમાજની વાડીએ દૈયા ગામમાં. તો જો આ બધાનો સામાન અહીંયા ભરાઈ રહ્યો છે, ઠેલા બધા સગા સંબંધીના બધાના. તો અડધા 4 વ્હીલમાં જશે સામાન, બધો આ રિક્ષામાં જશે ને એવું બધું થાય છે. જો બધા સામાન ગોઠવે છે. કોઈક ચપ્પલ ગોતે છે ને કોઈક પોતાના થેલા ગોતે છે ને આવું બધું. કેટલો સામાન થયો છે, બધું યાદ કરીને લેવાનું હોય, કેમ કે ગોંડલથી દૈયા ત્યાં જ રહેવાનું છે 2 દિવસ. તો બધું યાદ કરીને બધો 2 દિવસનો સામાન લેવો પડે. તો આવું બધું ચાલી રહ્યું છે. પાછો ત્યાંથી અહીંયા કોણ ધક્કો ખાય, કેમ કે 10-15 કિલોમીટર જેવું થાય આવું જવું ને એવું બધું વાર લાગે. તો બધા પ્રોગ્રામ અમારે ત્યાં વાડીએ જ થવાના છે. તો જો એની બધી તૈયારી થાય છે. આ સાઈડ જો ગાડી આવી ગઈ છે, બધા લેડીસોને એમાં બેસીને જવાનું છે દૈયા ગામમાં. એટલે 2 ફેરા કરી દેશે એટલે બધા હમાઈ જશે. જો બધા ગાડીમાં ગોઠવાય. મોટી ગાડી છે એટલે ઘણા બધા આવી જાય અંદર. ધવલભાઈ જો બધાને સેટ કરે છે વ્યવસ્થા બધી. જો અમાર ફુવા જો ટેમ્પો ભરીને હવે જાય છે. છોકરાને બેહાડી દીધા દૈયામાં. વાહે દિનેશ કુમાર ગાડી લઈને જાય. આવજો, બધું તૈયાર કરી નાખજો અમાર પેલા. હાલો આવજો. તો મિત્રો અમે હવે બધા છેલ્લે રહ્યા હતા. તો જો અમે હવે છેલ્લા ફેરામાં જઈએ છીએ. હું વંદનાબેન ને ફઈ અને ધવલભાઈ જયંત બે જો આગળ બેઠા છે.
બધો વધ્યો ઘટ્યો સામાન જે બધો યાદ કરીને લઈને જઈએ છીએ. હજી થોડોક સામાન રહી ગયો છે તે બપોર પછી વાર. તો જો અમે બધા જઈએ છીએ હવે ડૈયા. મિત્રો તો જો અમે પહોંચી ગયા છીએ ઉતારે. હજુ વાડી ઉપર ગયા નથી. હજી વાડી ઉપર મોડા જવાનું છે. તો જો બધા કપડાં કાઢે છે અને એવું બધું તૈયારી ચાલે છે કે બપોરે હું પહેરું હું નહીં ને એવું આજવાના રસમ છે. એટલે બધા પોતપોતાના ઠેલા ખોલે છે દીખે છે ને એવું બધું છે. અડધા લોકો અહીંયા આવ્યા છે ને અડધા લોકો હજુ આવ્યા ને ડાયરેક્ટ તૈયાર થઈને આવેલા. તો અહીંયા લેડીઝોને ઉતારો આપેલો મોટો બધો છે. મિત્રો તો જો આપણું કવર રેડી થઈ ગયું હતું. એ જો આજે હવે મુહૂર્ત આવી ગયું છે તો આજે ફોનમાં લગાવી દઈએ. લગ્ન ચાલુ લગ્નની સિઝન અમારી ચાલુ થઈ ગઈ છે. આજથી બધા ફંક્શન હતો. ચાલો તો મુહૂર્ત કરી દઈએ આજે. તો અમારે હજુ જો જમવાની વાર છે. તો અમારી દેરાણી છે રિદ્ધિ એમ ઘરે જો ચા પાણી પીવા જઈશ. અમારે વેવાઈને ઘરે તો જો બધાને લઈને ચા પાણી પીવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો ચા પાણી પી આવીએ પછી બપોર પછી કામ હોય એટલે નવરા ન થવાય. એટલે જો બધા હાલ્યા આવે અમારા બાબુ ને કાકી નણંદ ને બધા. તો જો હવે રિદ્ધિન ઘરે આવી ગયા છે. રિદ્ધિન મમ્મી એટલે અમારે વેવાય થાય હો. આમ તો વેવાય થાય. એમણે જો મસ્ત મસ્ત સેટ બનાવ્યા છે અલગ અલગ. તમને બધાને જો બતાવે છે. ઓર્ડર દેવો હોય તો કહી દેજો. હા જેને ઓર્ડર દેવો હોય દઈ દેજો. ડૈયાની અંદર બહુ બધા બનાવ્યા છે. કમો આડો ફોન કરીને બતાવું તમને. જો આટલા બધા સેટો બનાવ્યા છે અલગ અલગ અલગ. જો મિત્રો આ રિદ્ધિના મમ્મી મીનાબા. બહુ સારો છે. હમણાં તૈયાર થઈને આવશે. હા આ જો અમારા સાસુ જો મસ્ત તૈયાર થઈ ગયા. મગમાળા પહેરી અમારે મેત્રી બેન નું કઈ હતો પતો છે ને એ ઉપરનું હારું પહેર્યું નીચે નાની ચડ્ડી પહેરી આટા મારે. રિદ્ધિ હારી તૈયાર થઈશ જો ટકાટક હો. પણ સીડી ઉપર બેઠા રિદ્ધિના પપ્પા. એની બાજુ સિયા ઉભી. બે તો ગાય રાખેસ. આ બાજુ જો બધા ગાય જોવા ગયા. જો આટલું મોટું ફળિયું છે. આ બાજુ ચોકડી. જો આ છોકરાઓ રમાડે છે. દર્શન લે લે આ તીર્થ જો તીર્થ. એ કે મારતી નહીં એમાં રુદ્ર જો રમાડાય શાંતિથી. હા કરાઈ દીધા. આ જો આટલું મોટું ફળિયું છે. આ દર્શન કેમ આટા મારે છે? દર્શન અમાર છુપાઈ છે. વ્લોગ બનાવું છું તે. ફોર વ્હીલ ની પાછળ છુપાઈ છે અને 12મા ધોરણમાં ભણે છે. એને સાયન્સ રાખ્યું છે અને અમાર રિદ્ધિ જો મામાના લગ્ન કરવા. અમાર રિદ્ધિ જો બધા છોકરાને જો મજા આવી. બહુ મોટું ફળિયું છે અને જો બધું વાવેલું છે સારું એવું. હાલો મીનાબા આવજો. હા જો જેપુભાઈ રિદ્ધિનભાઈ. પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. હા આ અમાર સિયા નંસુભાઈ શું કરે? મિત્રો તો જો અમે બધા ચા પાણી પીને પાછા અમે ઉતારે આવી ગયા છીએ અને બહુ ઠંડી લાગે છે ઘરમાં. તો જો હિમ જેવું થઈ ગયું છે. શિયાળો અહીંયા બહુ ગામડામાં ઠંડી પડે છે. તો અમે બધા જો તડકે બેઠા છીએ. અડધા લોકો અંદર ને એમ બધા અલગ અલગ બધા બેઠા છે. તો જો હમણાં જમવાનું થાય એટલે પાછા સમાજની વાડીએ જમણવાર છે. તો પાછા જમીને આવી જશું પાછા ઉતારે. તો જો ત્યાં સુધી અમે બેઠા છીએ. 11 વાગી ગયા છે. બધા વાતો કરે છે ને કોઈ હૂતું છે. ઠંડીના બધા શાંતિથી બેઠા છે બધા. તો મિત્રો જો અમે બધા જઈ રહ્યા છીએ સમાજની વાડીએ. બધાને કડકડતી ભૂખ લાગી છે મને છોડીને. કેમ કે મને ભૂખ જ નથી લાગતી. આ બધાને જો બહુ બધી ભૂખ લાગી ગઈ છે. કેવા બધા દોડે છે જો અમુક હાલતા આવે. છેલ્લે વરજન બાપા છે. અમે બધા આગળ છીએ. હા એટલે મને ભૂખ ન લાગે. હા કાંઈ સા લોકો કે રીલ્સ બનાવી. બધી નણંદો ભેગી થઈ છે. બધી નણંદોને હાચવવાની હા તો પછી એટલે પછી મને ભૂખ ન લાગે. બધાને કામ કરીને ખવડાવીએ એટલે આપણે ધરાઈ રહીએ. તો જો મિત્રો વાડી આવી ગઈ છે. સારા પરિવારનું આવી ગયું બધું. અહીંયા જો થોડુંક ડેકોરેશન થઈ ગયેલું છે ને બીજું બધું બાકી છે. જો અહીંયા બધા જેન્ટ્સ જમવા બેસી ગયા વાડીમાં. જો આખું અમારું ફેમિલી જમવા બેસી ગયું. જયંત એક જ દેખાય છે. હા બીજા વાહ વળીને બેઠા છે બધા. જો
આ બાજુ જો પીરસવા વાળાનું, આ બાજુ શાકભાજી વાળાનું. જો વન્ના બેન મારી થાળી લઈશ, આપણે વિડીયો ઉતારીએ છીએ એટલે. જા વરના પપ્પા આવ્યા. જો આ બાજુ બધા લેડીઝો બેસી ગયા. ચાલો મિત્રો, તો જો અમે બધા જો જમવા બેસી ગયા છીએ. જમવામાં છે બટેકાનું શાક, કોબીનો સંભારો, રોટલી, મિક્સ શાક છે, મિક્સ શાક, રોટલો અને છાશ. મસ્ત મજાનું જમવાનું છે. રોટલો, રોટલી, સાદું ભોજન છે. અત્યારે અમે બધા જો જમવા બેસી ગયા છીએ. સામે જો અમારે થઈ ને ભાભુ નીચે નથી બેસી અમારા વન્નાબેનને બહુ હસવું. કોમેડી કરતા કરતા વિડીયો બનાવીએ એટલે જો મસ્ત વ્લોગ બને. મિત્રો તો જો મેં જમી લીધું છે, મારા નણંદને ને એને બધાએ જમી લીધું છે. બીજા મહેમાન તમને બતાવું. જો બધા જમવા આવી ગયા છે, હવે કોઈ લગભગ બાકી નથી. તો જો બતાવું. અહીંયા જો બીજા બધા જમવા બેસી ગયા છે. અમારા ફુવા બધાનો પરિચય કરાવે. બોલો હવે ફુવા. હા, વરાજન બેન. આ નાના ભાભી, લાડકા ભાભી, અને આ અંદાજે નાના ભાભી. નહીં જમી લીધું? જમી લીધું બાકી છે? બાકી છે. જમી લો તઈ. હાય. લાડકા ભાઈ હું વરાજાની ફઈ એમ બોલજો. જો આ વરાજાના વચલા મામી છે. પ્રમુખ છે. હા, ચાલો જો બધા મસ્તી કરતા કરતા બધા જો જમવા બેસી ગયા. હા, અહીંયા જો બધા જમીને બધા બેસી ગયા છે. બધાને લગભગ ઓળખતા જ હશો. નવા મહેમાન છે અમારા હર્ષદ કુમાર, બ્લેક શર્ટ વાળા. જો લાંબા થઈને પૂતા છે, પગ ઉપર પગ ચડાઈને ઈ. બીજા બધાને તો વિડીયોમાં જોતા જ હશો. મિત્રો તો અમારે જમાઈ ગયું છે ને. જો હવે પાછા અમને ઉતારો જ્યાં આપ્યો છે ત્યાં હવે જઈએ છીએ. હવે થોડીક વાર રેસ્ટ કરશું, પછી પાછું એક વાના રસમની ફંક્શન ચાલુ થશે. ધીમે ધીમે બધા તૈયાર થશે અને એવું બધું. તો ચાલો મિત્રો, હવે થોડીક વાર રેસ્ટ કરી લઈએ, પછી પાછા મળીએ સીધા વાના રસમમાં. જો મિત્રો, પામાર પાછળ બધા જમીને જો આવે. રીતિ જો કાખમાં છોકરીને લઈને આ બધી વરાજાને બેનું છે. મિત્રો તો અમે જો પાર્લરમાં આવી ગયા છીએ ને અહીંયા જો બધા તૈયાર થાય છે. તો અમારા ફઈ જો વરરાજાન મમ્મી મસ્ત ચકાચક જો વાના રસમમાં તૈયાર થઈ ગયા છે. બધા સેવામાં હાજર છે અમારા ફઈ ની. મજા છે અમારે. આ બાજુ જો હું રશ્મિતા બેન જો ઈ તૈયાર થઈ ગયા છે ઓલમોસ્ટ. ખાલી પિન ને એવું બાકી છે. અને હું રિદ્ધિ આવ્યા છીએ. હમણાં અમે તૈયાર થઈ જાય ને પછી તમને બતાવશું લુક અમારો. ત્યાં સુધી તમે આ બંનેને જોઈ લો. તો આ છે આપણા તનુજા ભાભી, જે ફોરમબેનનો મેકઅપ કરી રહ્યા છે. જુઓ ફોરમબેન કેટલા ધોળા લાગે, અડધા ધોળા ને અડધા કાળા. તો જો અમે આવી ગયા છીએ અમારી વાડી ઉપર, જ્યાં વાના રસમનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો જો રેડી થઈને બધા આવી ગયા છે. ચલો તમને બતાવું કે કેવું ડેકોરેશન ને એવું બધું કરેલું છે. અત્યારે ફોટોગ્રાફી ને એવું બધું કરી રહ્યા છે. જો મિત્રો, અમારું ડેકોરેશન આવું કરેલું છે વાના રસમનું, દેશી સ્ટાઇલમાં. આ બાજુ જો બધા ઘરચોળા પહેરીને બેઠા છે. આ સાઈડ જો બધા નાના ને મોટા ને કાકા ને કાકી ને બધા બેસી ગયા છે.
આ બાજુમાં નણંદ માર ફઈન બધા બેઠા છે જો મસ્ત મસ્ત મારા સાસુ ફઈ ફઈન ક્યાં જવું છે કાકી કિરણબેન આશાબેન વંદનાબેન ને મારા જેઠાણી કોમલબેન જો ફોટોગ્રાફી થાય જો બધા ઘરચોળા પહેરે આ છે ધવલભાઈ ના મોટા બાપુજી હાલો થઈ ગયું ફૂલ લઈને છે ફૂલ ન થાકા ફૂલ છે તુંય ના તુંય દેખાતી નથી અરે છત્રી તુંય જો મિત્રો અમાર વાના રસ્તામાં કેટલા બધા તૈયાર થઈને આયા છે બધા છેક દૂર દૂર સુધી નજીક થી બતાવું જો આ જો અમાર બોની બેન ફોટા પાડવા ગયા એ તો નિક નેમ છે ધારા બેન છે નહીં નામ તો બધા જો ધવલભાઈ ના ભાભી છે મમ્મી છે બેન છે મમ્મી નીકળી ગયા હવે આવ્યા વરાજન બાપા ને વરાજન માં આગળ ને પાછળ છે ને ઈ હા વચ્ચે આને રેવાય હા બસ બરોબર હા નજીક નજીક કાકા આવી જાવ થોડા હા અમાર દીપાબેન કેમ રાયડું નાખે ગાડી હાલશે જલપા ભાભી ક્યાં ગયા જલપા ભાભી એ જલપા ભાભી આ દીપાબેન બધાને ગોતવામાં જ રહીશ ભારો તો પાછળ અમાર ધવલભાઈ હવે કંટાળી ગયા છે તો ફટાફટ તમારો કાર્યક્રમ ચાલુ કરવા વિનંતી કેવરની માને બોલાવો રે ઘુમરિયો રે ઘુમરિયો કાકી કે બોસ દીપા એ આ ગાડીને વાહે ઉભા રાખવા ના અમાર વણવા કેમણે ગ્રાઉન્ડ આવશે બડા દેવી પૂરી તોડજો આમાં જોઈને તાલી પાડો ભાઈ જો 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 તો એ જ કરી એક બાજુ અમાર વાના રસમ થાય છે ને બીજી બાજુ જો ફોટોગ્રાફી ચાલુ કરી છે પાછળની સાઈડ હાલો દીપાબેન ઘંટલો ફેરવો ફેરવો જોર જોરથી એમ જ હોય ભાઈ હવે જા શીખ જરા આમ હોય આમ જ કરે છે આમ હોય ઘંટો ભાઈ કેમ દીપા રેડી બરોબર હા હું રેડી જ કરતી હોય નહીં માને નો માનવા દે રે ભાઈ માથી કિનાર પાય આપણે કોઈ લેવી જ બેન લીધા કરવી આ બાજુ જો ફોટોગ્રાફી થાય છે આ વરરાજન બાપા જો બધાને ઊભા કરે છે વાના રસમ માટે જો મિત્રો અમારા બધાનું હવે પતી ગયું અને હવે આયા છે બધા ધવલભાઈના બધા ફ્રેન્ડ્સ મિત્રો જો હવે વરાજાની 3 મામી બેહી ગયા છે વાના રસમમાં હરખું વણજો હા કાકીએ બહુ મોટી વણી હવે જો મારા 3 નણંદ આવી ગયા છે વાના રસમમાં
પૂરી ત્રાહી થાય હાલ છે ગોળ નહીં થાય થાહે ગોળ અલા ત્રાહી બાજી જેવી દેવાવી ખાઈ લેવું ભણવાનું ચાલુ રાખો પૂરી નામ જુઓ બહુ પૂરી વણી આજે તો પણ આખું ડૈયા ગામ જમણવાર થઈ જાય આમ પપ્પાને બોલે મોટા પપ્પા કેમ ભાંગી નાખી શીખાવશો કોણ આમ બોલે તો બસ એ પોરા મમ્મી બસ પોરા મમ્મી સાંભળતી આ કરે કે જ કર જોરે ઓકે લે હા કર આમ પોરા મમ્મી મને પપ્પા વિડિયો હવે જો અમાર બધા બેનો ફોટો પડાવે છે લે આશા બેન ને વચ્ચે બેહાડ્યા હરખી છાસ વલોવજો હો હું ભાવ લીટર આપી 80 લીટર 1500 નું કિલો 1000 ગાય ના 1500 ભેંસ ના અમાર મેત્રી બેન જો પૂરી વણવા બેઠા હા કર પોરા મમ્મી હમ હવે આલે આમ ગોળ ગોળ ફેરે આલે ફોટો આવે ચાલો બધા મહેમાનને પાણી આવી ગયું છે અમાર વિવેકભાઈ જો બધાને પાણી આપે છે મિત્રો તો અમારે જો વાના રસમનો પ્રોગ્રામ પતી ગયો છે અને હવે જો બધું સંકેલવાનું છે જો બધી બાયું આવી ગઈ બધી સંકેલવાનું વેન્ડઅપ ચાલુ થઈ ગયું કોને ખબર ચાલુ જ છે ફોરમ કરો કે ન કરો તો લ્યો બોલો લો અમાર ઘરવાળા મન લાગે તમાર શરીર જોઈને બી ગઈ એવું છે કેમ તમે બહુ બધા ફોટા પાડ્યા અમે જેને ઓછા પાડ્યા અમે બેહીએ સાચું આ બધા લેડીઝ થી હવે ઉતારવું ઉતર્યું નહીં એટલે અમારા ભોલાભાઈ આવી ગયા છે હવે જો બધું ઉતારવા 60 રૂપિયા દઈ દેવું જો અમાર રુદ્રન ભોલાભાઈ બે જો હવે બધું ડેકોરેશન ઉતારે જેટલું બધું લેડીઝ થી ઉતારાતું હતું એટલું બધું ઉતારી દીધું હવે આ બે ઉતારે છે મિત્રો તો અમારે વાના રસમનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને હવે જો વાગી ગયા છે સાંજના 7 હવે જમણવાર જો ચાલુ થઈ ગયો છે તો બતાવું તમને કે જમવામાં શું શું છે અને મહેમાન જો બધા જમવા બેઠા એ પણ બતાવું તમને કેટલા બધા મહેમાન ને એ બધું આવ્યું છે અને જમ્યા પછી ગરબાનો પણ પ્રોગ્રામ છે તો એ પણ હું તમને બતાવીશ વ્લોગમાં બન્યા રહેજો ને આખો વ્લોગ જોજો પૂરેપૂરો જો બધા મહેમાન જમવા બેસી ગયા છે બધા જો વાત કરતા કરતા જમે આ બધા જો અહીંયા જમવા બેસી ગયા છે છોકરાઓને બધાય હાય દીપાબેન ક્યાં ગયા દીપાબેન થાળીને ઘરે ગયા છે એટલી બધી ભૂખ લાગી જો બધા સગાવાલા બેહી ગયા છે જમવા અડધાને આપણે ઓળખીએ ને અડધાને ન ઓળખીએ આવું બધું છે
જો અમારા બધા સગાવાલા બેહી ગયા છે. જો વરની માં જમવા બેહી ગયા છે એક જ લાઈનમાં. આ બધા જો પિયર પક્ષ વાળા છે, અમારા ફઈના પિયરિયા બધા. મમ્મી એ મમ્મી હામું જોવો વરની મામી. આ નાના મામી કેમ મોઢું પકડે મામી નું? આ બાજુ જો માં દેરાણી બેહી ગઈ જમવા, પૂછતી નથી ભૂખ લાગી. અને સિયાન મેત્રી આ બાજુ જો છાસ નું કાઉન્ટર છે. આ બાજુ જો બધા પીરસવા વાળા બધા લેડીઝો પેલા બેસાડે. સામે જો કટિંગ થાય કાલની બધી તૈયારી. જો આવો માહોલ છે. અમાર મીનામાં આયા જો રાડું નાખે. બધા ખુશ ખુશ થઈ જાય. જો આપણે જમવામાં છેલ્લે છીએ. જો બધા જમી લીધું. તો મિત્રો જમવામાં છે સેવ ટમેટાનું શાક, પરાઠા, પાપડ, પુલાવ અને કઢી. તો ફાઇનલી છેલ્લે હું બેસી ગઈ છું જમવા. બધાને અડધું પતી ગયું તે પછી, કેમ કે આપણે વ્લોગ બનાવતા હતા એટલે. તો ચાલો જેને સાદું ભોજન જમવું હોય, પુલાવ ને કઢી ને એવું જેને ભાવતું હોય આવી જજો બધા જમવા ગોંડલમાં. ગોંડલમાં નહીં પણ દૈયામાં. મિત્રો તો અમારા લેડીઝને જમવાનું પતી ગયું છે. જો હવે બધા જેન્ટ્સને જમવા બેસાડી દીધા છે વારા ફરતે. અમુક લેડીઝ રહી ગયા હોય તો એ હવે જમે છે. હા જો મિત્રો આ બધા છોકરાઓને જો ખાવાનું પીવાનું કાંઈ યાદ આવતું નથી. અને બધા જો નકરા ફોનમાં તલ્લીન થઈ ગયા છે. દર્શન ને રુદ્ર ને આ તીર્થ ને બધાય. હે ઓલા બધા છોકરાનું તો નામ નથી ખબર. મૂકી દીધો તે બપોરના રમેશ. એકે રસમમાં ભાગ નથી લીધો આ કોઈએ. મિત્રો તો અમારે હવે છે ગીતનો પ્રોગ્રામ. તો ગીત ગાવાના છે લગ્નના. તો જો બધા આવી ગયા છે. ગીત પતે ત્યાર પછી અમારે છે ગરબા રાસનો પ્રોગ્રામ. તો તમે જોતા રહો અમારી વિદેશી યાત્રી ચેનલમાં. તો તમને ઘણું બધું જાણવા મળશે ને જોવા મળશે કે અમે કેવા ગરબા ગાઈએ છીએ ને કેવા ગીત ગાઈએ છીએ. તો જોતા રહેજો વિદેશી યાત્રી. તો અમારે જો ગીત ગુંજનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. બધા જો ગીત ગાવા માટે બધા રેડી થઈ ગયા છે અને ગીત ગાવાય મળ્યા છે. ચાલો નજીકથી તમને બતાવું કે કેવા કેવા ગીત ગાય છે. જો મિત્રો અહીંયા બધી ડીજેની તૈયારી બધી થઈ ગઈ છે. હમણાં જો ગીત પતે એટલે ગરબા ચાલુ થવાના છે. બધા સેટઅપ થઈ ગયું છે. બધું મોસ્ટલી બધું થઈ ગયું છે. સામે જો જેને ગરબા જોવો હોય ગાડલા નાખી દીધા, ત્યાંથી જોશે ગરબા. બીજું આ સાઈડે જો ગાડલા ને એવું બધું નાખી દીધું છે. અહીંથી બધાને ગરબા જોવાના અને અહીંયા જો ગરબા ગાવાના બધાને. અને અમારા નણંદ જમાઈન બધા જો બહુ દૂર દૂર થી આવી રહ્યા છે. દિનેશ કુમાર ને હર્ષદ કુમાર. બહુ લેટ થઈ ગયું તમારે. કિરણ બેન, વન્ના બેન, આશા બેન, જાગુ કાકી અને અમારા સવિતા બાબુ બિચારા હાલી ન શકતા તોય જો જઈશ. મિત્રો તો અમારે હવે ઇન્ટરનેટ પડ્યો છે રાત ગરબામાં. તો જો બધા લોકો નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. સમોસા જમાય તો પેલા બેસી ગયા. અમારા સમોસા, ચટણી અને સેવ એવું બધું નાખેલું સમોસા
નાસ્તો કરવા માટે. જો બધા નાસ્તો કરે છે, રાસ ગરબાનો નાસ્તો. અમાર ભોલાભાઈ જો ઢોસા ખાઈને આવ્યા તોય સમોસા હાલે. આ બાજુ જો બધા છોકરાઓ બેઠા છે, અમારા ફેમિલીના બધા નાસ્તો કરવા. રુદ્ર કેવા સમોસા? મસ્ત, મજા આવી. નાસ્તો કરી લીધો તમે? હર્ષદ કુમાર તમે જ કરી લીધો? જોયા નથી કરવો? કેમ? તમને ટેવ છે મોડેથી ખાવાની? મિત્રો તો 12 વાગી ગયા છે, ઘરમાં જો હજુ ચાલુ છે, પણ મને હવે બહુ જ થાક લાગ્યો છે. સવારે 3 વાગે પાલકમાં જવાનું છે, પાછું કાલે માંડવા મૂકવાનું છે. તો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી